હેલો ગાઈસ, તમારું બાકાજી કી ચેનલમાં સ્વાગત છે. આપણે તમને ખબર ને ચેલેન્જ લીધો તો 50 ગાડીનો મહિનામાં આપણે કાલ 3 ગાડી વોશ કરી નાખી. એ તો તમને આગલો બ્લોગ જોઈ લેજો, ના જોયો હોય તો. આજે આપણે વર્કશોપે આવી ગયા. હું કામ કે ખબર હે, આપણે કામ તમને ખબર તો આપણે વર્કશોપનું જ છે, એટલે વર્કશોપે તો આવવું જ પડે. આમાં હું અહીંયા કિશનભાઈ કરી છે કે આપણા ફૂલ મોજીલા માણો, તમને એની યાર વાત કરાવીશ. એ હું આપણા ખાસ મિત્ર છે અમારો ભાઈ. આ જો અમારું વર્કશોપની પાર્ટ રૂમ હે. હું કામ કે આપણા કિશનભાઈ, જો કિશનભાઈને તમને કીધું તો આમાં કિશનભાઈ હું કામ કે થોડા હવાના ઝાડ હોય એટલે એનો બધા નહીં. હું આપણે આમ હાકે બાકે તો વમ ઉપડી ગઈ ને યાર. એમ તો તમને મેં આપણો વર્કશોપ બતાવી દીધો હતો. જો આપણો વર્કશોપ એ એટલે હું કામ કે શાંતિ રાખો યાર, આગળ બધું જોતું જવાનું હોય યાર. તો મળીશું આપણે વોશિંગ એરિયામાં. બા હેલો ગાઈસ, આજની આવી ગઈ આપણા ભાઈ ચોથી ગાડી એટલે આલ્ફા પેસેન્જર. જોઈ લ્યો, આપણા કાકા જ આપણે હેલ્પ કરાવવા આવ્યા. જોઈ લ્યો કેમ બાકી આલ્ફા પેસેન્જર હો. એટલે આપણે આજની ચોથી ગાડી એટલે આપણે 50 ગાડીનો ટાર્ગેટ લીધો હતો. એટલે આપણે ચોથી ગાડીએ 50માંથી 4 ગાડી તો એમને મળી ગઈ. વધી આપણા જોઈ લ્યો કાંઈ કેમ આજ આપણે કાકા હેલ્પ કરાવવા આવ્યા હે. ઓમ તો આપણી આયરે જોઈએ એટલે હું જોઈ લ્યો આપણે મને શું 5ની ગાડી હે. 5 ગાઈસ આવતી આવી ગઈ આપણી ભાઈ 5ની ગાડી. જોઈ લ્યો કેમ હે જીતો ડબ્બો આપણા કાકા. જોઈ લ્યો કાકા આપણે હેલ્પ કરાવે. અહીંયા બધી સાફ કર્યું, આપણે અંદર બહારથી સાફ કરી ગાડી. હજી વોશિંગ કરવાની બાકી હે, પહેલાં સાફ કરવી પડે. હું સાફ કરીને તો આપણે હું ધૂળ લેવાનું હું વાંધો ના આવે. આપણે સાહેબે વેક્યુમ ક્લીનર લઈ દીધું હોય, અમને બતાવું. હા જોઈ લો ગાડી આપણી. કાકા હાલો વોશિંગ ચાલુ કરી નાખી. હાલો પછી વોશ કરીને પાછી ગાડી બતાવું. પ્રતિકભાઈ લઈ ગયા ગાડી લેવા જઈએ. એક MM દીધો હતી જીતો લેવા જઈએ. જો આપણે જેમ MM બાજુ જઈએ જીતો લેવા, મોટી કામમાં દીધો તો જોઈ લ્યો. પ્રતિકભાઈ સંભળાય ને એવી રીતે હાકે. પ્રતિકભાઈ જો પ્રતિકભાઈ ઓલો જીતો લઈને જાય, હું એનું પ્રતિકભાઈની ગાડી લઈને જઈશ. હવે મળીએ પાછા શોરૂમે. હું કામ કે પોલીસવાળા આગળ ઊભા હે, ઓટા તમને મને લઈ લે હું ના કરે. આપણા પ્રતિકભાઈ જોઈ લ્યો ગાડી લઈને જઈએ. હવે આપણે મળીએ શોરૂમે. બાય. આપણે આવી ગયા વર્કશોપે. હવે હાર્દિકભાઈની કામ કરે છે. હવે શું ખબર આગળ શું થાય. કાકા શું કરે આપણે કાકાનું ધ્યાન દઈએ. જો કાકા કાંઈક ને કાંઈક હોય ને હજી હંચા કરતા જ હોય. એને હું હક ના જીવનમાં એને જીવડો છે. શું ખબર કાંઈ ખબર જ નથી પડતી. કાકા કાંઈક ને કાંઈક કીડો જોજો. કાકા હું નથી બતાવ્યો એમ કાકા શું કરે હટાડે. કામ કે એ શર્ટ બટ બધું કાઢીને બેઠા એટલે બતાવે એમ નથી. આપણે પછી કરું સેટ પાઈ જવું. આપણે પછી પાછો બ્લોગ ચાલુ કરું. આપણે જમતા આવી હાલો ભાઈ. અનીશ જમતા આવી. આપણે જમી આવી કેટલા 2 ને 8 આગળ તમે ગમે ને જાઓ, હા ખાવા જાઓ. કાકા હવે વધારે ના બોલતા. આપણા વસભાઈ છે જો આપણા વસભાઈ. આપણે આ હું નિયમ કરે આપણે વાનો વડા આપણા મોય મેન બોસ છે. એટલે આપણે જમી આવી કરે. કાકા આપણે તમે શું જમવાના નહીં મારો બા? ઓહો આ તો ભાઈ મજા આવી જવાની હો અનીશ. કાકાને મજા આવી જવાની બહાર જમવા જાય. આપણે જમી આવી, હવે નીકળી ગયા આપણે. આજ તો ભાઈ ખાવાનું મસ્ત એમ બન્યું હે ને યાર, તમે સમજી નહીં. હવે આમ દિલ ગાર્ડન છે. તમને હવે ઘરે જઈને હું બતાવીશ બાદ શું ખાઈ. આવી ગયા આપણે વર્કશોપે. જોઈ લ્યો આવી ગયા જમી કરીને કલાકનો બ્રેક હોય તો કલાક અડધી કલાક હોઈ જવાનું હોય. અમારો અનીશ જો જો આનું આપણે ચાલુ છે. આપણે હું ફની મિત્ર હે આપણે. આનું હું બધું એમ ઓય ઓલું બોલતે તો પોકો શું બોલે તું? પોયો હોય. હવે એની જિંદગીમાં સાચું નથી બોલ્યો. હવે આ જો આજની આપણી એ જ 6ઠ્ઠી ગાડી જોઈ લ્યો. એને અનીશ
આપણી છઠ્ઠી ગાડી હો આજની. 50 ગાડીમાંથી 6 ગાડી આવી વોશ થઈ ગઈ. જોઈ લે તું તારે આમાં હું આ કામ કરીને ચેક કરવી પડે ને યાર. હે ભાઈ તો એમ્બ્રેકનો વાંધો છે ભાઈ. પટ્ટા ઉતરી ગયા છે, નવા નાખો. પટ્ટા નવા નાખજો ભાઈને. તમે તમારે એને પૂરું કરી નાખો, બધું નવું કરી નાખો. ગાડી નવી દઈ દો તમે તમારે. આ જમા કરી લ્યો ને ઓલી દઈ દો નવી. કાકા તમારે લેવી છે ટ્રીઓ? નથી લેવી? કેમ શું થયું? હાલો ફુવારો માર દો પેલા. હાલો મસ્ત રીતનો. ના હવે પલરે એવું એમાં શું હોય કાકા યાર? એ લોક બદલાયો, બીજું કાંઈ નથી કર્યું. એમાં શું કાઢવું? કાઢી લો તમે તમારે. આપણે હું આ પહેલી વાર આટલું વોશિંગમાં ચાલુ રાખ્યો. આપણે કોઈ દી રાખ્યો નથી. 1 મિનિટનો થઈ ગયો. જોઈ લેજો ગાડી કેવી હોય. બાકી આપણે હું હમણાં બહાર ગયો તો પણ હું ગાડીઓમાં હવાનો અવાજ બહુ આવે ને એટલે હું સંભળાય નહીં અવાજ, એટલે હું ચાલુ ના કર્યો વિડીયો. જોજો કાકા મારી પાસે ચાલુ કરશો ને. મારા કાકા જો વોશિંગ કરે હો, જોઈ દો. આપણો મશીન હે ને આ હું આવે ચાલુ આપણી ગાડી વોશ થાય તો નાઈ લઈ ક્યાં મસ્ત કર્યું કાકા. કાકા કે તું તારું કામ કરે. હવે આમાં મારે કેવું હું કાકા ને કાકા ગમે ત્યારે હાકે. જો આ તો હું કાકા વિડીયો ચાલુ ને એટલે ગારું નથી તો નાખે ગારું કાઢે. કાકાને વધારે કંઈ વાત કહેવાય નહીં એને. કાકા ગારું કાઢે. કાકા માથે મારજો. જો કાકા માથે મારે ફુવારો. મારી આવી આપણે જોઈ શું કરે. ગાડી એક લાવી જો કામમાં એવું છે પણ વાંહે ઠાઠું આવે, પેસેન્જર ના આવે. અને આમાં શું વાંધો ભાઈ? જાણી કે છે હવે કાકા કે હું વોશિંગ કરું. મેં કરો આપને ક્યાં નાચ છે ભાઈ વાંહે અહીંયા હું આ કે વોશિંગ વાળા માણસ અહીંયા ના જોઈએ એવું આપણે ગદ્દારી કરે યાર. આવું થોડી ના આવે. હાલો ગાડી વોશ થઈ જાય પછી મળું. આપણે થઈ ગયા વાગ્યા કેટલા ખબર હે? વાગવામાં વાગ્યા 7:22 થઈ છે. આપણે ગાડી ચાવી અંદર રહી ગઈ, લોક થઈ ગઈ છે. આ જો ગાડી છે અંદર, ચાવી આપણે ક્યાં ના ખોલી છે, ખુલતી જ નથી. ચાવી રહી ગઈ છે ગાડીની અંદર. જો લખાય ગાડીની ચાવી અંદર રહી ગઈ છે ને કોઈ વાતે ગાડી ખુલતી નથી. એનું તમને સોલ્યુશન તો આપણે શું ખબર આવે? ચાવીવાળા જ આવે તો થાય, આપણાથી તો કાંઈ નહીં. હવે કાંઈક કરશું ગાડીનું. આપણાથી તો કાંઈ થાય એમ છે નહીં. ખોટી શું કહેવાય, ખોટી હરી હંચા કરવી ગાડીમાં. ખોટું જાતું હતું વાયમાં ખાલી જગ્યા. તો આપણો વર્કશોપે ગાડી તો બધી અંદર લઈ લીધી આપણે. શું કામ કે ખોટું ગાડીઓ રાત્રે બહાર રખાય નહીં. અહીંયા પાછી આપણે નક્કી ના કહેવાય ને બધા યાર સરખા ના હોય. એક આપણો ભાઈબંધ એને મને શું શૂટ કરવા ના પડી, મારો કરતો ને એટલે મેં કહી દીધું તું આમરે, એટલે હું વાંધો ના આવે. અંદર હું નથી જતો ભાઈ, નહીં ઉતારું તારો વિડીયો, મને ખબર હે. આપણે હોન્ડા જો પડ્યું હોય તમને દેખાઈ દો. હું આમ શાંતિ જેવું છે બધી. આપણે એક ગાડી ખોલી લીધી જો એને હજી એમને બંધ પડી, કોઈ કામ કરતું નથી. અમારે શું આવાર દેખાય નહીં, દાંત કાઢવી આને આપણો વિડીયો બનાવવા ના પડી, એટલે આનો કાંઈ વિડીયો બનાવવા થતો નથી. આપણે કહેતા હોય તો એક દી બતાવીશું. આજના બ્લોગમાં નાખવાનો હો, જોઈ લેજો તમે આને. એક આનો ફોટો જ રાખીશ એટલે હું કોઈક જોવે તો આનો ફોટો જોવે ને એમ તો વાંધો ના આવે. બાપાએ ઘણા ફોટા પડ્યા તેમ તમે ચિંતા કરો, હું એક દી બતાવીશ તમને. હટાર મોઢું તો બતાવે જે એનું છે નહીં. હો થોડોક શરમવાળો જો દાંત કાઢે, જો દાંત કાઢે. બોલમાં નાખા વિડીયોમાં બતાવી દો. હા તમને બતાવી દઈએ કે અમારા નજીર કાકા નથી બતાવી. નજીર કાકા હું આમ
પુરુષમાં ગયા એના એટલે આવે એટલે બતાવી આ શરમની પૂછડીને બતાવે એમ નથી જો હજી દાંત કાઢે બતાવું એકવાર તો કામ કે આ શરમવાળો માણસ આ આપણી ધનનું જો જ્યાં જાય ને ત્યાં આપણે આને જ લઈને જાય આપણે એમ તો ડાય કાઢી છે એમાં બાકી એવો શરમ માણસ અને હું ગમે નહીં આપણે શૂટ બૂટ કરતા પહેલી વાર બ્લોગમાં આવતો એટલે હું ગમે નહીં આપણે જ્યાં રહે ઓટો સર્વિસ ગમે ત્યારે હું આપણે સર્વિસ મહેન્દ્રા ગાડી ગમે તે હોય બધી ગાડી કરી એક જીતો થાર ને એવી નહીં બાકી બધી હે આમથી આવેલો નહીં દેખાય આમાં એક હું આપણો ભાઈ બંધે નહીં દેખાતો નથી આપણો વર્કશોપ એ જો હલી ગયો જો હરી હંચા કરે ખોટું એને મારા બ્લોગમાં લેવો નથી નકર હું લઈ લે ખોટું પછી એને ગમે નહીં એવું ના કરાય તમે જોવો હોય ને તો ઝલક મારું એમાં જોઈ લેજો એમાં દેખાય તો જાય તમને નવરા બેઠા હાડા હાથ જાય હમણાં ઘરે જાય એટલે હું વાંધો ના ઘરે જાય ને વિડીયો એડિટ કરીને મેકી દેવું પછી જો હજી બોલે બતાવું જો હે વયો ગયો ને એવો ફટ્ટું માણા યાર એટલે હું શરમ આવે થોડી કાંઈ જો હજી હરી હંચા કરે એને પછી બતાવીશ ને તો વહમું પડી જાય તમે તમારું બ્લોગમાં નાખવાનું છે જોઈ લેજો એમાં કાંઈ વાંધો નથી જોઈ લો કેવો હે ને હરી હંચાવાળો માણસ હે તો જો હમણાં ઝલક પાસ હોય એટલે હું હરી હંચા કરવાવાળો માણસ હરી ના કરે ને ત્યાં લગીને હક ના થાય આપણા એક કાકા હતા તમને બતાવ્યા એ વયા ગયા તમે આગળ જોયા જઈ છે કાકાને આપણે હું મોજીલા માણા છે તમે હોય એ કોઈ ના હોય ને બ્લોગ ના ચાલુ ને ત્યારે મને ગાયરું બહુ કાઢી હું એને બ્લોગમાં એ ના પાડે હે આ છોકરાઓ બધા નાના માણા કહેવાય બ્લોગમાં ના આવે આપણે બ્લોગમાં બધાને લઈએ જેને આવવું હોય ને આ શરમની પૂછડી આવે નહીં આપણે કોને કામે આવી તો હમણે જાય હવે ઘરે ભાગી બીજું શું હોય પેલી આપણો વર્કશોપ ગાડી ભરચક જોયો આપણે ભાઈ ઉડે તો જ હા આમાં હું બધું શાંતિવાળું હોય બંધ કરું હું ભાઈબંધને થોડો હું બે ત્રણ શબ્દ કહેવાય કહી દઉં પછી વાત કરું બાય